દેવગઢ બારિયા તાલુકાના ભાતવાડા ગામેથી આગના ભૂસાની આડમાં લઈ જવાતો 4,65,000થી વધુનો વિદેશી દારૂ પીપલોદ પોલીસે ઝડપી પાડ્યો છે. કહી શકાય કે દેવગઢ બારિયા તાલુકાના ભાતવાડા પાસેથી પીપલોદ પોલીસે પિકઅપ ગાડીમાંથી વિદેશી દારૂ જપ્ત કર્યો. આજે તારીખ 9 મે 2024 ગુરુવારના રોજ મળતી માહિતી અનુસાર પિકઅપ ગાડી 4વ્હીલર ગાડીમાં લઈ જવાતો 4,65,600ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે 8,63,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પીપલોદ પોલીસ સ્ટેશને મળેલ ખાનગી બાતમીના આધારે દેવગઢ બારિયા તાલુકાના ભાતવાડા પાસે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોને તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન બાતમી દર્શાવેલ એક પિકઅપ 4વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં ગાડીમાં સવાર ચાલક અલ્પેશભાઈની પોલીસે પૂછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતા પોલીસે ગાડીની તલાશી લેતા તેમાં થ્રેશરની પીસેલી ઘાસની ભૂકીની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ તથા બિયર જેમાં કુલ બોટલ નંગ 4,320 જેની કિંમત 4,65,600નો વિદેશી દારૂનો જથ્થો સાથે પોલીસે ગાડી એમ કુલ મળી 8,67,600નો મુદ્દામાલ કબજે કરી ચાલકની પૂછપરછ કરતાં પોતાની બોલેરો ગાડીનું પાયલોટિંગ કરી રહેલ કરણસિંહનો પોતાના કબજાની પિકઅપ ગાડી લઈને નાસી ગયો હોવાનું પોલીસની સામે કબૂલાત કર્યું હતું. પીપલોદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પીપલોદ પોલીસ દ્વારા 2 આરોપી વિરુદ્ધ સાંજે 8:10 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.